શું કોરોના ફરી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે? શું તેનાથી ગભરાવાની જરૂર છે? શું વધતા કોરોના કેસ વચ્ચે વેકેશનમાં ફરવા જવું હિતાવતું રહેશે ને? હાલ આ તમામ સવાલ તમારા મનમાં પણ થતા હશે, કારણ કે ઉનાળુ વેકેશનમાં ઘણા લોકોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રીપ બુક કરી હશે. ત્યારે ચાલો જાણીએ કે ડોક્ટર શું સલાહ આપી રહ્યા છે. દક્ષિણ પૂર્વ એશિયામાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને હોંગકોંગ અને સિંગાપોરમાં. હોંગકોંગમાં ચેપ દર 11.4% સુધી પહોંચી ગયો છે. સિંગાપોરમાં પણ કેસમાં 28%નો વધારો થયો છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું કોવિડ-19 એશિયામાં ફરી એકવાર ફેલાઈ રહ્યો છે? ભારતમાં ખાસ કરીને કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું હવામાં ફેલાતા કોરોના વાયરસના કારણે મુસાફરી કરવી સલામત તો રહેશે ને? પહેલા એ જાણીએ કે કોવિડ-19ની આ નવી લહેર શું છે. નવી લહેર નવા ઓમિક્રોન સબવેરિયન્ટ LF.7 અને NB.1.8ના કારણે છે, જે JN.1 વંશનો એક ભાગ છે. આ વેરિયન્ટ 2024માં અમેરિકા અને યુરોપના કેટલાક ભાગોમાં જોવા મળ્યો. જો કે WHO દ્વારા આ પ્રકારને ચિંતાનો વિષય કહેવામાં નથી આવ્યો, પરંતુ આ સ્ટ્રેનની અગાઉના વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાવાની ક્ષમતાએ સરકારોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે કોરોનાનો આ પ્રકાર ખતરનાક ન હોઈ શકે, પરંતુ તેના ફેલાવાની ગતિ પહેલા કરતાં વધુ છે. ભારત અને અન્ય એશિયન દેશોમાં કોવિડ-19 કેસોના કારણે લોકોએ મુસાફરી કરતા સમયે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ જે ભારતીયોએ થાઇલેન્ડ અને સિંગાપોર જેવા દેશમાં ફરવા માટે બુકિંગ કરેલું હોય, તેઓએ રોગ પ્રતિકારક શક્તિ પર ખાસ ધ્યાન આપવું પડશે. મુસાફરી સમયે હાથ ધોવા, માસ્ક પહેરવું, ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ નવો વેરિયન્ટ આવ્યો છે અને જેણે પોતાનું પ્રોટેક્શન માટે એક નવું મ્યુટેશન એણે તૈયાર કરી દીધેલું છે. એને કારણે આ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધ્યા છે. તો પાછું આપણે રિકોલ કરી લઈએ કે શું આપણે કરવું જરૂરી છે એના માટે. તો આપણે SMS ફરીથી યાદ કરી લઈએ. SMS એટલે સ્ટરિલાઇઝેશન, માસ્કિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ. જે લોકો ખાસ હાઈ રિસ્ક કેસીસ છે, મીન્સ કે 60 યર્સથી એજ વધારે જેની છે, જે વધારે પડતા જાડા છે, ઓબેસ છે, જેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, જે કોઈ રોગને કારણે સ્ટીરોઇડ લઈ રહ્યા છે, કેન્સરની કિમોથેરાપી ચાલે છે, જેની ઇમ્યુનિટી લો છે એની રીઝનથી, તો એવા લોકોને જરૂરથી આ વાયરસથી સાચેત રહેવાની જરૂર છે. કારણ કે વેકેશનનો સમય છે, ઘણા બધા લોકો અત્યારે ટુરિંગ પર જઈ રહ્યા છે અને એટલા જ કારણે ટુરિસ્ટ પ્લેસ ઉપર ઘણો બધો ભીડ થવાની શક્યતા જે જણાય છે. તો હવે જ્યાં ભીડ હોય, જ્યાં ક્લોઝ જગ્યા હોય, ત્યાં વધુ પડતા લોકો અગર આપણે જમા થઈ જાય તો ડેફિનેટલી પાછો માસ્કને યાદ રાખવાનો છે. માસ્ક પહેલાં આપણે પાછું સ્ટાર્ટ કરી લેવું જોઈએ. હેન્ડ વોશિંગ ફ્રિકવન્ટ પાછું યાદ કરવાનું છે. અને બસ સાવચેતી રાખીને આપણે આગળ વધીશું તો ડેફિનેટલી ડરવાની કોઈ જરૂર નથી. અને આ પણ વાયરસ જે આવ્યો છે અમુક સમય સુધી આવશે, જેના કારણે અમુક લોકોને ઇન્ફેક્શન થશે અને ગ્રેજ્યુઅલી એ પાછો જતો રહેશે.